મિત્રો જય મહારાજ જય માતાજી। તો અત્યારે આપણે આવી ચૂક્યા છે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટમાં, જ્યાં વૃદ્ધોની સેવા થાય છે। તો દોસ્તો ચાલો આપણે આજે મુલાકાત કરીએ। મિત્રો આપણે અત્યારે આવી ચૂક્યા છે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટમાં। આપણા મનુ મહારાજ છે જે ત્યાં કરતા રહેતા છે। તો આવો ચાલે એમની સાથે થોડી વાત કરીએ। એકદમ સરસ તમે સંસ્થાની વિઝિટ કરી અને તમારા જે દર્શકો છે ખાસ કરીને આ સંસ્થાનો સંદેશો પહોંચાડજો। આ જગ્યા આપણી છે દીકરાનું ઘર। અહીંયા અત્યારે 185 એટલે 185 વડીલો અહીંયા રહે છે। અહીંયા બા કેટલા છે તમે 75, દાદા કેટલા છે તો 107 છે। બંને ટાઈમ વડીલો અહીંયા આવે, માતાજીની આરતી કરવામાં આવે। સવારે પણ આરતી થાય છે, સાંજે જે આરતી થાય છે। આ જે ડબ્બા છે એ 5 પ્રકારના નાસ્તા છે કે વડીલોને ગમે ત્યારે પણ ભૂખ લાગે ત્યારે પોતાની જાતે લેવાનું। દીકરાનું ઘર જે તમે આ બેનરમાં જોઈ રહ્યા છો, ખાસ તો મારી સર્વે દાતાઓને નમ્ર અપીલ છે કે આપણે દભાણનું પણ દીકરાનું ઘર આપણે આમાં બતાવીશું। તો સૌ દાતાઓને મારી નમ્ર અપીલ છે કે આ સેવા યજ્ઞની અંદર તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે કંઈ તમારાથી સહયોગ બને એ અમને આપતા રહેજો। સૌ દાતાઓને મારી નમ્ર અપીલ છે કે આ સેવા કાર્યની અંદર અમને સરસ સહકાર આપો કે જેથી કરીને અમારું અધૂરું કામ બહુ ઝડપી પૂર્ણ થાય। તો મિત્રો ચાલો આપણે ચાલીએ દબાણ, જ્યાં દીકરાનું ઘર વર્ક ઇન પ્રોગ્રેસ ચાલી રહ્યું છે। છે ડભાણ ગામમાં જ્યાં વૃદ્ધાશ્રમનું કામ ચાલી રહ્યું છે। તો ચાલો તમને સાઈડ ઉપર લઈને ચાલું છું। મિત્રો તમે જોઈ શકો છો હાલમાં અહીંયા ટાઇલ્સ લગાવવાનું કામ ચાલે છે, નીચે ફ્લોરમાં પણ કામ ચાલી રહ્યું છે। આ તો સૌથી પહેલા તો આપણું આ એક સ્ટેજ બની રહ્યું છે કે આ સ્ટેજ એટલા માટે કોઈ પણ જાતનું આપણે અહીંયા ફંક્શન કરવું તો આપણે અહીંયા કરી શકીએ। તો આવો તમને અહીંયાથી જ બતાવું કે અત્યારે ફ્લોરિંગનું કામ અંદર આવો। આપણે ટાઇલ્સો મારેલી છે કે જેથી કરીને કલરની પણ કોઈ પણ પ્રકારની ચિંતા, જીવન વ્યવસ્થિત રીતના જીવી શકે આવી રીતના આપેલા છે। બહાર જવાની જરૂર નથી, બધી એસી અહીંયા આપણે એસીના પોઈન્ટ પણ અહીંયા મૂકેલા છે। એમાં મસ્ત પોતાનું જીવન ગરમીની અને ખાસ તો દાતાઓને નમ્ર અપીલ છે કે તમારાથી જે કંઈ ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે જે કંઈ સહયોગ પ્રાપ્ત થાય તો અમને આ ભગીરથ કાર્ય માટે અમને સહયોગ આપજો। ખાલી આ નીચેનું તૈયાર કરવાનું બાકી રહ્યું છે। તમે જોઈ શકો છો આ બધું ટાઇલ્સો પડી છે, કેમિકલ મિત્રો તમે જોઈ શકો છો આ જે ટાઇલ્સ છે, આ બાજુ થોડું ઝૂમ આઉટ કરો। આ ટાઇલ્સો છે તમે જોઈ શકો છો જે હેવી કે છે એ છે, જુઓ તમે જોઈ શકો છો। હા, કોઈ પણ વસ્તુમાં આપણે કચાશ નથી કરેલી। જે અહીંયા મટીરીયલ વપરાય છે એમાં કોઈ પણ જાતની કચાશ પણ નથી કરવામાં આવી। સરસ મજાના રૂમો બધા જ અત્યારે તૈયાર થઈ રહ્યા છે અને બને તો મહિનામાં સ્ટાર્ટ કરી દેવાનો અમારો પ્રયત્ન છે। એટલા માટે અત્યારે બધા કામ કરી રહ્યા છે। બારીવાળા ભાઈઓ પણ અહીંયા છે, બારણાવાળા છે, ટાઇલ્સો લગાવવાવાળા પણ જો જરૂરિયાત હોય તો અમને ફંડની વધારે જરૂર છે તો બને એટલો 1 રૂપિયાથી લઈને જે કંઈ તમારે સહયોગ આપવો હોય એ તમે આપી શકો છો। આ સ્ક્રીનની અંદર જીપે નંબર અને સ્કેનર બંને મૂકવામાં આવેલું જ છે, તો બને એટલો સહયોગ તમે આ સંસ્થાને કરી શકો છો। મિત્રો તમે જોઈ શકો છો હાલમાં કામ ચાલી રહ્યું છે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટનું અહીંયા વૃદ્ધાશ્રમ બની રહ્યું છે। તો મારા પ્રિય ગુજરાતીઓને મારી નમ્ર અપીલ છે કે જે હાલમાં વિદેશમાં વસે છે એટલા બધા જ પ્રિય ગુજરાતીઓને હાથ જોડીને કહું છું કે અહીંયા તમારું યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી જરૂર આપજો। કારણ કે અહીંયા તમે જોઈ શકો છો વૃદ્ધાશ્રમ હાલમાં કામ ચાલી રહ્યું છે બનવાનું। તો પ્લીઝ તમને નમ્ર અપીલ છે કે તમારું યોગદાન જરૂર આપજો। જીપે નંબર અહીંયા આપેલો છે, સ્કેનર પણ આપેલું છે, તો તમારું યોગદાન બની શકે એટલું કરજો અને મનુ મહારાજને આપણે બધાએ ભેગા મળીને સપોર્ટ કરવાનો છે। તો મિત્રો આપણે અત્યારે હાલમાં આવી ચૂક્યા છે, હવે સેકન્ડ ફ્લોર ઉપર, નીચે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતા।
50% કામ પૂર્ણ થવાયું છે, પણ સેકન્ડ ફ્લોરમાં હજી કદાચ 30% જ કામ થયું છે, 70% કામ બાકી છે. તો તમારા બધાની ઘણી અમને સહયોગની જરૂર છે. તો બને એટલો આ સંસ્થાને સપોર્ટ કરજો. જય માનવ સેવા પરિવાર એ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. જે કંઈ સહયોગ મળે એ સહયોગ અમને આપતા રહેજો. આભાર. સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર.